पंकज बापू ने विनंती करूं પોતાનો ભાવ પોતાનો મંતવ્ય આપની સમક્ષ રજૂ કરે। બોલીએ સદગુરુ મહારાજ વાડીવાળા દેવની સર્વગત ગંગા। આજ કહેવાનું તો એક પ્રશ્ન એવો છે કે પેલા થોડોક અવાજ બંધ કરો, થોડોક આમ ભીતરના ભાવ દો અને અંદરથી નિમ્રતા રાખો, એટલે થોડોક સાંભળવાનું થોડોક આનંદ થાય। આપણા એક પરમાત્માએ એક મનુષ્ય અવતાર આપ્યો છે, 84 લાખ અવની અવતાર। આ જીવડો ભટકતો ભટકતો એક મહાન મોટો રત્ન ખાણ એટલે મનુષ્ય અવતાર। એની અંદર એક આપણે તરવા જેવું ઠામ આપ્યું છે, શું? કર્મ। શું કીધું? કર્મ। કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે અને ગીતામાં લખેલો આદ્ય છે, શું? તું કર્મ કરતો જા અને તું ભૂલતો જા, એનું કેવું ફળ દેવું કે ન દેવું એ મારા હાથમાં છે। એમ આપણા જીવનની અંદર તમામ કર્મ કરીએ છીએ અને કેવા કર્મ કરીએ છીએ એ આપણને બધાને ખબર જ છે। આપણે હારે કોઈ નથી એમ નહીં, આપણી હારે ભીતરમાં બેઠેલો એ આપણા કર્મ જોવે જ છે ને। આરીસાની જરૂર નથી, પોતાના ભીતરની જરૂર છે। એ આપણો કર્મ જોવે છે, આપણું લક્ષ્ય જોવે છે। આપણે બીજાના જોવા માટે આપણી આંખોની જરૂર પડે છે, આપણા કર્મ જોવા માટે કોની જરૂર પડે છે? એટલે જીવનની અંદર આ 11 જોડકા એટલે 11 દીકરીઓ હારે જે મારું વસન બંધાણેલું છે, જય વાડીવાળા અલગધણી આશ્રમ સોહમનાથ બાપુ ગૌશાળા સેવા ટ્રસ્ટ ની અંદર, એની અંદર જે સમયે આ લેટર પેડમાં સહી સિક્કા કરાવ્યા ત્યારે આ દીકરીઓને કીધેલું છે ને, અત્યાર સુધી તમારા જે મા બાપ હતા એની મર્યાદા રાખી કે ન રાખી એ તમને બક્ષિસ છે। અત્યારથી જે આ જય વાડીવાળા અલગધણી આશ્રમમાં જે લેટર પેડમાં સહી થઈ છે, સિક્કા થયા છે, ત્યાંથી જવાબદારી મારી છે। આ જગ્યાની અંદર કે છે બધાય કે મહંત છું, પણ ના, હું એક સેવક છું। મારે મહંત થવું નથી, મારે સેવક થવું છે, એટલે હું આ બધાની સેવા કરી શકું। પ્રશ્ન કહેવાનો એક એવો ભાગારત છે કે મારે જીવનની અંદર બધું પ્રશ્ન આવશે, તો દીકરીઓ ત્યારે મેં કીધું છે ને અત્યારે આ બધી ભરી સભાની અંદર કહું છું કે આ ગામો ગામ સગા સંબંધી સેવકો વડીલો દાતારો આ ગામના પંચ ભાઈઓ તમામનો સાથ સહકાર છે। એ રીતે આજે મારી વાણી એવી થોડીક છે કે આ પંખીડાનો માળો બેઠો એક ઝાડ, કેમ કે પંખીડું હોય ને એક હળી લીયાવીને માળો બનાવે છે। કેવું? એક હળી લીયાવીને માળો બનાવે છે। એ રીતે આજ અમે આ 11 દીકરીઓના સમૂહ લગ્નની અંદર ગામો ગામના દાતારો સેવકો પંચ ભાઈઓનો ફાળો લઈ અને મેં આજ માળો બનાવ્યો છે। અને આજે મારી 11 દીકરીઓ જે બેઠી છે એનું અમારેથી જે બન્યું એ માળો બનાવીને અમે દીધો છે। આ પંખીડાનો માળો બેઠો એક ઝાડવો, આ માળો બેઠો છે ઝાડવું છે। આજ હમણાં ઘડીક પછી હમણાં આ પાંખું લઈને મારી દીકરીઓ ક્યાં ઉછર્યું તું, કોણ એના માન કોણ બાપ, ક્યાંથી આવ્યા ને ક્યાં જાવું? આનો અહંકાર આવરણ અધિખાય મારા બાપ મૂકી દેજો, પણ જીવનમાં એક એટલું કરજો કે તમને કોઈ કાળ ચડે કે તમને કરોડ ચડે કે કોઈ બાયલા કોઈના વિચાર આવે કે જ્યારે તમે આ મંગલ ફેરામાં બેઠા હતા ને, હસતા મેળાપ થતો હતો ને, એ સમયે જે વિચાર હતો ને એ વિચાર યાદ કરજો। અને જીવનમાં કોઈ પણ વસ્તુ જો કોઈ ખોટું મનમાં વિચાર આવે તો એવા મનની અંદર વિચાર નક્કી કરજો મારો બાપ કોણ છે।
એથી જીવનમાં જો કોઈ પ્રશ્ન એવો આવે તો એવું ન કરી લેજો મારો બાપનો બાપ કોણ હતો, જો એને ખાનદાનનું લોહી હશે તો કોઈ દી ખોટું પગલું કે કોઈ દી ભરાશે નહીં. આટલું જીવનની અંદર માયું મારી છે, બેનો દીકરીઓ માયો વડીલો બધા બેઠા છે ને બધાને કહું છું, જ્યાં સુધી આપણા પરિવારની અંદર આજે મોબાઈલ આવ્યો છે ને તેને ધન્યવાદ દેવાય હું કહું, કેમ કે પરિવારમાં જરી કઈ ટાઈમ જ નથી. એક દીકરાએ મને એવો પ્રશ્ન કીધો કે બાપુ મોબાઈલ બની ગયો ને તો બહુ સારું હતું. મેં કેમ એવું શું થયું? મેં ભાઈ અરે બાપુ કેમ કે મારા બાપુ નોકરીથી આવે એટલે તારો મોબાઈલ પકડી લે, મારી મમ્મી આવે તો મોબાઈલ પકડી લે, તો અમારો વારો જ નથી આવતો, અમને કઈક વાલ તો કરો. એટલે ભલે બધા મોબાઈલ રાખો પણ તમારા સંતાનનો જે પ્રેમ છે એ મારા બાપ ભૂલી ન જાતા. જો ભૂલી જશો તો આપણું લોહી આપણે ભૂલવાનો વારો આવશે. કેમ કે બધાની જરૂર છે અને બધામાં રહીને હાલવું છે. એટલે જે કહેવાનો પ્રશ્ન એવો છે કે દીકરીઓ જે કાંઈ દાતારો એ આપ્યું છે એ વસ્તુ તમને અહીંયા આણામાં હાજર છે. બીજો પ્રશ્ન, જે તમારી હારે જે મારું વસન બંધાણેલો છું આજે વસનમાંથી છૂટું છું તમારી રીતે. બીજો પ્રશ્ન એવો કે તમારા મા બાપને કે દીકરી તારા મા બાપને કે દીકરા તારા મા બાપને ક્યાંય ઝૂકવું ન પડે એવું કામ કોઈ દી ન કરતા. આટલું જીવનની એક નક્કી કરી લેજો. સારું થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં, પણ ખોટું તો ખરાબ પગલું ભરતા નહીં. આટલી અમારી એક હૃદયથી તમને નિમ્ર વિનંતી છે. બોલીએ સદગુરુદેવની.